कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। અધ્યાય 23મો રાજા પૃથુની તપસ્યા અને તેમનું પરલોક ગમન। શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે મહામનસ્વી પૃથુએ પોતે જ અન્ન વગેરેની તથા નગર ગામ વગેરે સર્ગ વિભાગોની વ્યવસ્થા કરીને સ્થાવર જંગમ જળ ચેતન સૌની આજીવિકાની સુવિધા કરી દીધી તથા સાધુ પુરુષોના માટેના ધર્મોનું પણ ખૂબ પાલન કર્યું। મારી અવસ્થા કંઈક ઢળવા માંડી છે અને જે માટે મેં આ લોકમાં જન્મ લીધો હતો તે પ્રજાના રક્ષણરૂપ ઈશ્વરની આજ્ઞાનું પાલન પણ થઈ ચૂક્યું છે। તેથી હવે મારે અંતિમ પુરુષાર્થ મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ। આમ વિચારીને તેમણે પોતાના વિરહમાં રડતી પોતાની પુત્રીરૂપ પૃથ્વીનો ભાર પોતાના પુત્રોને સોંપી દીધો અને સઘળી પ્રજાને રડતી કકળતી છોડીને તેઓ પોતાની પત્ની સહિત એકલા જ તપોવનમાં ચાલી નીકળ્યા। ત્યાં પણ તેઓ વાનપ્રસ્થ આશ્રમના નિયમો અનુસાર એ જ રીતે કઠોર તપસ્યામાં રત બની ગયા કે જેમ પહેલાં ગૃહસ્થ આશ્રમમાં અખંડ અવિરત વ્રતપૂર્વક પૃથ્વી પર વિજય મેળવવામાં રત રહેતા હતા। કેટલાક દિવસો તો તેમણે કંદ મૂળ ફળ ખાઈને વિતાવ્યા, કેટલોક સમય સૂકા પાંદડા ખાઈને રહ્યા, પછી કેટલાક પખવાડિયા સુધી પાણીથી જ નિર્વાહ કરતા રહ્યા અને એ પછી તો કેવળ વાયુથી જ નિર્વાહ કરવા લાગ્યા। આ વીરશ્રેષ્ઠ પૃથુ મુનિવૃત્તિથી રહેતા હતા। ગરમીના દિવસોમાં તેમણે પંચાગ્નિઓનું સેવન કર્યું। વર્ષા ઋતુમાં ખુલ્લા મેદાનમાં રહીને પોતાના શરીર પર જળધારાઓ સહન કરી અને ઠંડી શિશિરમાં કંઠ પર્યંત પાણીમાં ડૂબેલા રહ્યા અને તેઓ દરરોજ માટીની વેદી સ્થંડિલ પર જ શયન કરતા હતા। તેમણે શીત ઉષ્ણ વગેરે બધા પ્રકારના દ્વંદ્વો સહ્યા તથા વાણી અને મનનો સંયમ કરીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા રહીને પ્રાણોને પોતાને આધીન કર્યા। આ પ્રમાણે શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે તેમણે ઉત્તમ તપ કર્યું। આવા ક્રમને લીધે તેમની તપસ્યા ઘણી પુષ્ટ થઈ ગઈ અને તેના પ્રભાવથી કર્મમળ નષ્ટ થઈ ગયો અને તેમનું ચિત્ત સર્વથા શુદ્ધ થઈ ગયું। પ્રાણાયામ વડે મન અને ઇન્દ્રિયોનો સમ્યક નિરોધ થઈ જવાથી તેમનું વાસનાજનિત બંધન પણ છેદાઈ ગયું। ત્યારે ભગવાન સનતકુમારે તેમને પરમ ઉત્કૃષ્ટ અધ્યાત્મ યોગનો જે બોધ આપ્યો હતો તે અનુસાર જ રાજા પૃથુ પુરુષોત્તમ શ્રીહરિની આરાધના કરવા લાગ્યા। આ રીતે ભગવત પરાયણ થઈને શ્રદ્ધાપૂર્વક સદાચારનું પાલન કરતા રહીને નિરંતર સાધન કરવાથી તેમની પરબ્રહ્મ પરમાત્મામાં અનન્ય ભક્તિ થઈ ગઈ। આ પ્રમાણે ભગવાનની ઉપાસનાથી અંતઃકરણ શુદ્ધ સાત્વિક થઈ જવાથી નિરંતર ભગવત ચિંતનના પ્રભાવથી પ્રાપ્ત થયેલી આ અનન્ય ભક્તિથી તેમને વૈરાગ્ય સહિત જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને પછી તે ઉત્કટ જ્ઞાન થકી તેમણે જીવના ઉપાધિભૂત અહંકારને કે જે બધા પ્રકારના સંશય વિપર્યયનો આશ્રય છે તેને નષ્ટ કરી દીધો। આના પછી શરીરમાં આત્મબુદ્ધિની નિવૃત્તિ અને પરમાત્મા સ્વરૂપ શ્રી કૃષ્ણની અનુભૂતિ થવાથી અન્ય સર્વ પ્રકારની સિદ્ધિ વગેરેથી પણ ઉદાસીન થઈ જવાને કારણે તેમણે તે તત્વજ્ઞાન માટે પણ પ્રયત્ન કરવાનું છોડી દીધું કે જેની સહાયથી આ પહેલાં પોતાના જીવકોષનો નાશ કર્યો હતો। કારણ કે સાધકને જ્યાં સુધી યોગ માર્ગ દ્વારા શ્રી કૃષ્ણ કથામૃતમાં અનુરાગ થતો નથી ત્યાં સુધી કેવળ યોગ સાધના થકી તેનો મોહજનિત પ્રમાદ દૂર થતો નથી, ભ્રમ મટતો નથી। પછી જ્યારે અંતકાળ આવી ઊભો ત્યારે વીરવર પૃથુએ પોતાના ચિત્તને દ્રઢતાપૂર્વક પરમાત્મામાં સ્થિર કરીને બ્રહ્મભાવમાં સ્થિત થઈને પોતાનું શરીર ત્યજી દીધું। તેમણે પાણીનીથી ગુદાદ્વારને અવરોધીને પ્રાણવાયુને ધીરે ધીરે મૂલાધાર ચક્રથી ઉપર તરફ લેતા જઈને તેને ક્રમશઃ નાભીમાં, હૃદયમાં, વક્ષસ્થળ, કંઠ અને મસ્તકમાં સ્થિત કર્યો। પછી તે વાયુને વધુ ઉપર તરફ લઈ જઈને ક્રમશઃ બ્રહ્મરંધ્રમાં સ્થિર કર્યો। હવે તેમને કોઈ પ્રકારના સાંસારિક ભોગોની લાલસા રહી નહીં। પછી સ્થાન પ્રમાણે વિભાજન કરીને તેમણે પ્રાણવાયુને સમષ્ટિ વાયુમાં, પાર્થિવ શરીરને પૃથ્વીમાં અને શરીરના તેજને સમષ્ટિ તેજમાં લીન કરી દીધા। હૃદયાવકાશને મહાકાશમાં અને શરીરમાં રહેલા રુધિર વગેરે પ્રવાહી અંશને સમષ્ટિ જળમાં લીન કર્યા। પછી આ જ પ્રમાણે પૃથ્વીને જળમાં, જળને તેજમાં, તેજને વાયુમાં અને વાયુને આકાશમાં લીન કર્યા। ત્યારબાદ મનને ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયોને તેમના કારણભૂત તન્માત્રાઓમાં અને સૂક્ષ્મભૂતોના કારણ અહંકાર દ્વારા આકાશ, ઇન્દ્રિયો અને તન્માત્રાઓને તેજ અહંકારમાં લીન કરીને તે અહંકારને મહાતત્વમાં લીન કર્યો।
પછી સઘળા ગુણોની અભિવ્યક્તિ કરનારા તે મહત્ત્વને માયા ઉપાધિભૂત જીવમાં સ્થિત કર્યું. ત્યારબાદ તે માયારૂપ જીવની ઉપાધિને પણ તેમણે જ્ઞાન અને વૈરાગ્યના પ્રભાવથી પોતાના શુદ્ધ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થઈને ત્યજી દીધી. મહારાજ પૃથુની પત્ની મહારાણી અર્ચી પણ તેમની સાથે વનમાં ગયા હતા. તેઓ ઘણા સુકોમળ હતા, પગથી જમીનને સ્પર્શ કરવાને પણ યોગ્ય ન હતા. તેમ છતાં તેમણે પોતાના સ્વામીના વ્રત નિયમો વગેરેનું પાલન કરતા રહીને તેમની ખૂબ સેવા કરી અને મુનિવૃત્તિ અનુસાર કંદમૂળ વગેરેથી નિર્વાહ કર્યો. આનાથી જોકે તેઓ ઘણા દુબળા બની ગયા હતા, તો પણ પ્રિયતમના કરસ્પર્શથી સન્માનિત થઈને તેમાં જ આનંદ માનતા હોવાને કારણે તેમને કોઈ પ્રકારનું કષ્ટ થતું ન હતું. અત્યારે પૃથ્વીના સ્વામી અને પોતાના પ્રિયતમ મહારાજ પૃથુના શરીરને ચેતના વગેરે સર્વ જીવન ધર્મોથી રહિત થયેલું જોઈને તે સતીએ થોડો સમય વિલાપ કર્યો. પછી પર્વત ઉપર ચિતા ખડકીને તેના પર તે શરીર ગોઠવ્યું. ત્યાર પછી તે વેળાની સઘળી ક્રિયાઓ કરીને નદીના જળમાં સ્નાન કર્યું. પોતાના પરંપરાક્રમી પતિને જલાંજલિ આપીને આકાશ સ્થિત દેવતાઓની વંદના કરી તથા ચિતાની 3 વાર પરિક્રમા કરીને પતિદેવના ચરણોનું ધ્યાન ધરતા રહીને અગ્નિ પ્રવેશ કરી ગયા. પરમ સાધ્વી અર્ચીને આ પ્રમાણે પોતાના પતિ વીરશ્રેષ્ઠ પૃથુનું અનુગમન કરતા જોઈને હજારો વરદાયિની દેવીઓએ પોતપોતાના પતિઓ સાથે તેમની સ્તુતિ કરી. ત્યાં દેવતાઓના વાજા વાગવા લાગ્યા. તે સમયે તે મંદરાચળના શિખર પર તે દેવાંગનાઓ પુષ્પવૃષ્ટિ કરતાં કરતાં પરસ્પર આ પ્રમાણે કહેવા લાગી. દેવીઓએ કહ્યું, અહો, આ સ્ત્રી ધન્ય છે. એણે પોતાના પતિ રાજરાજેશ્વર પૃથુની મન, વાણી અને શરીરથી બરાબર એ જ રીતે સેવા કરી છે કે જેમ શ્રી લક્ષ્મીજી યજ્ઞેશ્વર ભગવાન વિષ્ણુની સેવા કરે છે. અવશ્ય પોતાના અચિંત્ય કર્મના પ્રભાવથી આ સતી આપણને પણ અતિક્રમીને પોતાના પતિ સાથે ઉચ્ચતર લોકમાં જઈ રહી છે. આ લોકમાં થોડાક જ દિવસોમાં જીવન છે, તેમ છતાં પણ જે મનુષ્યો ભગવાનના પરમ પદની પ્રાપ્તિ કરાવનારું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે તેમના માટે સંસારનો કયો પદાર્થ દુર્લભ છે. તેથી જે મનુષ્ય ભૂલોકમાં મોક્ષના સાધનરૂપ મનુષ્ય શરીરને ઘણી મુશ્કેલીથી પામીને પણ વિષયોમાં આસક્ત રહે છે તે નક્કી આત્મહત્યારો છે. અરે, તે છેતરાઈ ગયો છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, દેવાંગનાઓ આ પ્રમાણે સ્તુતિ કરી રહી હતી ત્યારે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાનના પ્રાણરૂપ મહારાજ પૃથુ ભગવાનના જે પરમધામમાં ગયા તે જ પતિલોકમાં મહારાણી અર્ચી પણ ગયા. પરમ ભાગવત પૃથુજી આવા જ પ્રભાવશાળી હતા. તેમના ચરિત્રો ઘણા ઉદાર છે. મેં તમારી આગળ તેમનું વર્ણન કર્યું. જે મનુષ્ય આ પરમ પવિત્ર ચરિત્રને શ્રદ્ધાપૂર્વક નિષ્કામ ભાવે એકાગ્ર ચિત્તે વાંચે છે, સાંભળે છે અથવા સંભળાવે છે તે પણ મહારાજ પૃથુના પદને ભગવાનના પરમધામને પામે છે. આનો સકામ ભાવે પાઠ કરવાથી બ્રાહ્મણ બ્રહ્મ તેજ પ્રાપ્ત કરે છે, ક્ષત્રિય પૃથ્વીપતિ બની જાય છે, વૈશ્ય વેપારીઓમાં મુખ્ય બની જાય છે અને શુદ્રમાં સાધુતા આવી જાય છે. સ્ત્રી હોય કે પુરુષ, જે કોઈ આને આદરપૂર્વક 3 વાર સાંભળે છે તે સંતાનહીન હોય તો પુત્રવાન, ધનહીન હોય તો મહાધનવાન, કીર્તિહીન હોય તો યશસ્વી અને મૂર્ખ હોય તો પંડિત બની જાય છે. આ ચરિત્ર મનુષ્ય માત્રનું કલ્યાણ કરનારું અને અમંગળને દૂર કરનારું છે. આ ચરિત્ર ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું, સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું અને કળિયુગના દોષોનો નાશ કરનારું છે. આ ધર્મ વગેરે ચતુર્વર્ગ ચારે પુરુષાર્થોને પ્રાપ્ત કરવામાં પણ ઘણું સહાયક છે. તેથી જે લોકો ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સારી પેઠે સમ્યકપણે સિદ્ધ કરવા ઈચ્છે છે તેમણે આનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું જોઈએ. જે રાજા વિજય માટે પ્રસ્થાન કરતી વેળાએ આ ચરિત્રને સાંભળીને પ્રયાણ કરે છે તેની આગળ આવીને અન્ય રાજાઓ એવી રીતે ભેટ સોગાદો મૂકે છે કે જેમ તેઓ પૃથ્વીની આગળ મૂકતા હતા. મનુષ્યે અન્ય તમામ પ્રકારની આસક્તિ છોડી દઈને ભગવાનમાં વિશુદ્ધ નિષ્કામ ભક્તિભાવ રાખીને મહારાજ પૃથુનું આ નિર્મળ ચરિત્ર સાંભળવું, સંભળાવવું અને વાંચવું જોઈએ. હે વિદુરજી, ભગવાનના મહાત્મ્યને પ્રગટ કરનારું આ પવિત્ર ચરિત્ર મેં તમને સંભળાવ્યું. આ ચરિત્રમાં પ્રેમ રાખનારો મનુષ્ય મહારાજ પૃથુના જેવી ગતિ પામે છે. જે મનુષ્ય આ પૃથુ ચરિત્રનું દરરોજ આદરપૂર્વક નિષ્કામ ભાવે શ્રવણ અને કીર્તન કરે છે તેનો શ્રીહરિમાં સુદૃઢ અનુરાગ થઈ જાય છે કે જેમના ચરણકમળ સંસાર સાગરને પાર કરવા માટે નૌકા સમાન છે. અધ્યાય 24મો. પૃથુની વંશ પરંપરા તથા
પ્રચેતાઓને ભગવાન રુદ્રનો ઉપદેશ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, મહારાજ પૃથુ પછી તેમના પુત્ર પરમ યશસ્વી વિજિતાશ્વ રાજા થયા. તેમને પોતાના નાના ભાઈઓ પર ઘણો સ્નેહ હતો, તેથી તેમણે તે ચારેયને એક એક દિશાનો અધિકાર સોંપ્યો. રાજા વિજિતાશ્વે હર્યક્ષને પૂર્વ, ધૂમ્રકેશને દક્ષિણ, વૃકને પશ્ચિમ અને દ્રવિણને ઉત્તર દિશાનું રાજ્ય આપ્યું. તેમણે ઇન્દ્ર પાસેથી અંતર્ધાન થવાની શક્તિ મેળવી હતી, તેથી તેઓ અંતર્ધાન પણ કહેવાતા હતા. તેમની પત્નીનું નામ શિખંડિની હતું. તેનાથી તેમને 3 સુપુત્રો થયા. તેમના નામ પાવક, પવમાન અને શુચિ હતા. પૂર્વકાળમાં વશિષ્ઠજીનો શાપ હોવાથી ઉપરયુક્ત નામના અગ્નિઓએ જ તેમના રૂપમાં જન્મ લીધો હતો. આગળ જતા યોગ માર્ગથી તેઓ ફરી અગ્નિરૂપ થઈ ગયા હતા. અંતર્ધાનને નભસ્વતી નામની પત્નીથી એક અન્ય પુત્ર રત્ન હવિર્ધાન પ્રાપ્ત થયો હતો. મહારાજ અંતર્ધાન ઘણા ઉદાર પુરુષ હતા. તેમના પિતાના અશ્વમેઘ યજ્ઞના ઘોડાને જ્યારે ઇન્દ્ર હરીને લઈ ગયા હતા, ત્યારે તેમને તેની જાણ થઈ જવા છતાં પણ તેમણે ઇન્દ્રનો વધ કર્યો ન હતો. રાજા અંતર્ધાનને કર લેવો, સજા આપવી, દંડ વસૂલ કરવો વગેરે કર્તવ્યોને ઘણા કઠોર તેમજ બીજાઓ માટે કષ્ટદાયક સમજીને એક દીર્ઘકાલીન યજ્ઞમાં દીક્ષિત થવાના બહાને પોતાનું રાજકાજ છોડી દીધું. યજ્ઞ કાર્યમાં સંલગ્ન રહેવા છતાં પણ તે આત્મજ્ઞાની રાજાએ ભક્તોનો ભય ભાંગનારા પૂર્ણતમ પરમાત્માની આરાધના કરીને સુદૃઢ સમાધિ દ્વારા ભગવાનનો દિવ્ય લોક પ્રાપ્ત કર્યો. હે વિદુરજી, હવિર્ધાનની પત્ની હવિર્ધાનીએ બહિર્ષદ, ગય, શુક્લ, કૃષ્ણ, સત્ય અને જીતવ્રત નામના 6 પુત્રો ઉત્પન્ન કર્યા. હે કુરુશ્રેષ્ઠ વિદુરજી, એમાંના હવિર્ધાનના પુત્ર મહાભાગ, બહિર્ષદ, યજ્ઞ વગેરે કર્મકાંડોમાં અને યોગના અભ્યાસમાં કુશળ હતા. તેમણે પ્રજાપતિનું પદ પ્રાપ્ત કર્યું. તેમણે એક સ્થાને પછી બીજે સ્થાને એમ લાગ લગાટ એટલા યજ્ઞો કર્યા કે આ સઘળી ભૂમિ પૂર્વ તરફ અગ્રભાગ કરીને ફેલાયેલા કુશોથી છવાઈ ગઈ હતી. આને લીધે જ આગળ જતાં તેઓ પ્રાચીન બર્હી નામે વિખ્યાત થયા. રાજા પ્રાચીન બર્હીએ બ્રહ્માજીના કહેવાથી સમુદ્રની પુત્રી શતદ્રુતિ સાથે લગ્ન કર્યું હતું. સર્વાંગ સુંદરી કિશોરી શતદ્રુતિ સુંદર વસ્ત્રાભૂષણોનો શણગાર સજીને લગ્ન મંડપમાં જ્યારે વિવાહ માટે મંગળ ફેરાની પરિક્રમા કરતી હતી, ત્યારે સ્વયં અગ્નિદેવ પણ મોહિત થઈ ગયા અને જેમ શુકીને ચાહી હતી તેમ ચાહવા લાગ્યા. નવોડા શતદ્રુતિએ પોતાના નુપુરોના ઝંકારથી જ દિશા વિદિશાઓના દેવતાઓ, અસુરો, ગંધર્વો, મુનિઓ, સિદ્ધો, મનુષ્યો અને નાગો તમામને વશ કરી લીધા હતા. શતદ્રુતિના ગર્ભથી પ્રાચીન બર્હીને પ્રચેતાઓ નામે 10 પુત્રો થયા. તેઓ ઘણા જ ધર્મજ્ઞાની તથા એક જેવા નામ અને આચરણવાળા હતા. જ્યારે પિતાએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો, ત્યારે તે બધાએ તપસ્યા કરવા માટે સમુદ્રમાં પ્રવેશ કર્યો. ત્યાં 10,000 વર્ષ સુધી તપ કરતા રહીને તેમણે તપનું ફળ આપનારા શ્રીહરિની આરાધના કરી. ઘરેથી તપસ્યા કરવા માટે જતી વખતે માર્ગમાં શ્રી મહાદેવજીએ તેમને દર્શન આપીને કૃપાપૂર્વક જે તત્વનો ઉપદેશ આપ્યો હતો, તે તત્વનું તેઓ એકાગ્રતાપૂર્વક ધ્યાન, જપ અને પૂજન કરતા રહ્યા. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, માર્ગમાં પ્રચેતાઓનો શ્રી મહાદેવજી સાથે કેવી રીતે સંગમ થયો અને તેમના પર પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને શો ઉપદેશ આપ્યો? તે સારયુક્ત વાત તમે કૃપા કરીને મને કહો. હે બ્રહ્મર્ષિ, શિવજીની સાથે સંગમ થવો તો દેહધારીઓ માટે ઘણું મુશ્કેલ છે. બીજાઓની તો વાત જ શી કરવી. મુનિજનો પણ ઘણા બધા પ્રકારની આસક્તિ છોડીને તેમને પામવા માટે તેમનું નિરંતર ધ્યાન કરતા જ રહે છે, છતાં સહજ રીતે પામતા નથી. જો કે ભગવાન શંકર આત્મારામ છે. તેમણે પોતાના માટે નથી કંઈ કરવાનું કે નથી મેળવવાનું, તેમ છતાં પણ આ લોક સૃષ્ટિના રક્ષણ માટે તેઓ પોતાની વિકરાળ શક્તિ શિવા સાથે સર્વત્ર વિચરતા રહે છે. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, સાધુ સ્વભાવના પ્રચેતાઓ પિતાની આજ્ઞા માથે ચડાવીને તપસ્યામાં ચિત્ત પરોવીને પશ્ચિમ ભણી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેમણે સમુદ્ર જેવું એક વિશાળ સરોવર જોયું. તે મહાપુરુષોના ચિત્ત જેવું ઘણું જ સ્વચ્છ હતું તથા તેમાં રહેનારા મત્સ્ય વગેરે પાણીના જીવો, જળચરો પણ પ્રસન્ન જણાઈ આવતા હતા. તેમાં નીલકમળો, લાલ કમળો, રાત્રે, દિવસે અને સંધ્યાકાળે ખીલતા કમળો તથા ઇન્દિવર વગેરે અન્ય પ્રકારના કમળો
સુશોભિત હતા. તેના કાંઠાઓ પર હંસ, સારસ, ચક્રવાક અને કારંડવ વગેરે જળચર પક્ષીઓ કૂજન કરતા હતા. તેમની ચારે બાજુએ જાત જાતના વૃક્ષો અને વેલીઓ હતા. તેમના પર મદોન્મત્ત ભમરાઓ ગુંજી રહ્યા હતા. તેમના મધુર ધ્વનિથી હર્ષિત થઈને જાણે કે તેમને રોમાંચ થઈ રહ્યો હતો. કમળકોશની પરાગરજ પવનની લહેરોને લીધે ચારે બાજુ ઉડી રહી હતી, જાણે કે ત્યાં કોઈ ઉત્સવ થઈ રહ્યો હોય. ત્યાં મૃદંગ, પણવ વગેરે વાદ્યો સાથે ગવાતા અનેક દિવ્ય રાગ રાગીણીઓનો ક્રમશઃ મધુર ધ્વનિ સાંભળીને તે રાજકુમારોને ભારે આશ્ચર્ય થયું. એટલામાં જ તેમણે જોયું કે દેવાધિદેવ ભગવાન શંકર પોતાના અનુચરો સાથે તે સરોવરમાંથી બહાર આવી રહ્યા છે. તેમનું શરીર તપેલા સુવર્ણ રાશિ જેવું કાંતિમાન છે. કંઠ નીલવર્ણ છે તથા 3 વિશાળ નેત્રો છે. તેઓ પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા માટે તત્પર છે. અનેક ગંધર્વો તેમનું સુયશ ગાઈ રહ્યા છે. તેમનું અચાનક જ દર્શન પામીને પ્રચેતાઓને ઘણું કુતૂહલ થયું અને તેમણે શંકરજીના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારે શરણાગતના ભયને હરનારા ધર્મવત્સલ ભગવાન શંકરે પોતાના દર્શનથી પ્રસન્ન થયેલા તે ધર્મજ્ઞાની અને શીલ સંપન્ન રાજકુમારોને પ્રીતિપૂર્વક કહ્યું. શ્રી મહાદેવજી બોલ્યા, તમે બધા યજ્ઞવેદી પર બેસનારા પ્રાચીન બર્હીના પુત્ર છો. તમારું કલ્યાણ થાઓ. તમે જે કંઈ કરવા ઈચ્છો છો તેની પણ મને ખબર છે. અત્યારે તમારા પર કૃપા કરવા માટે જ મેં તમને આ રીતે દર્શન આપ્યા છે. જે વ્યક્તિ અવ્યક્ત પ્રકૃતિ તથા જીવ સંજ્ઞક પુરુષ એ બંનેના નિયામક ભગવાન વાસુદેવનું શરણ લે છે તે મને પરમ પ્રિય છે. પોતાના વર્ણાશ્રમ ધર્મનું સારી રીતે પાલન કરનારો મનુષ્ય 100 જન્મો પછી બ્રહ્માનું પદ પ્રાપ્ત કરે છે અને એના કરતાં પણ અધિક પુણ્ય થવાથી તે મને પ્રાપ્ત કરે છે. પરંતુ જે ભગવાનનો અનન્ય ભક્ત છે તે તો મૃત્યુ પછી સીધું જ ભગવાન વિષ્ણુનું સર્વ પ્રપંચોથી પર તે પરમ પદ પામી લે છે કે જેને રુદ્ર રૂપમાં રહેલો હું તથા અન્ય અધિકૃત દેવતાઓ પોતપોતાના અધિકારની સમાપ્તિ પછી પામીશું. તમે બધા ભગવાનના ભક્ત હોવાના સંબંધે મને ભગવાનના એટલા જ પ્રિય છો. એ જ પ્રમાણે ભગવાનના ભક્તોને પણ મારા કરતાં અધિક અન્ય કોઈ ક્યારેય પ્રિય હોતું નથી. હવે હું તમને એક ઘણું જ પવિત્ર, મંગળમય અને કલ્યાણકારી સ્તોત્ર સંભળાવું છું. આનો તમે બધા શુદ્ધ ભાવે જપ કરજો. શ્રી મૈત્રેયજી કહે છે, ત્યારે નારાયણ પરાયણ કરુણા હૃદયના ભગવાન શિવે પોતાની સામે હાથ જોડીને ઊભેલા તે રાજપુત્રોને તે સ્તોત્ર સંભળાવ્યું. ભગવાન રુદ્ર સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન, તમારો ઉત્કર્ષ ઉચ્ચ કોટીના આત્મજ્ઞાનીઓના કલ્યાણ માટે, નિજાનંદ લાભ માટે છે. તેનાથી મારું પણ કલ્યાણ થાઓ. આપ સદૈવ પોતાના નિરતિશય પરમાનંદ સ્વરૂપમાં જ સ્થિત રહ્યો છો. એવા સર્વાત્મક આત્મ સ્વરૂપ આપને નમસ્કાર છે. આપ પદ્મનાભ અર્થાત સમસ્ત લોકોના આદિ કારણ છો. ભૂત સૂક્ષ્મ, તન્માત્ર અને ઇન્દ્રિયોના નિયંતા, શાંત, એકરસ વાસુદેવ, એકરસ અને સ્વયં પ્રકાશ વાસુદેવ ચિત્તના અધિષ્ઠાતા પણ આપ જ છો. આપને નમસ્કાર છે. આપ જ સૂક્ષ્મ, અવ્યક્ત, અનંત અને મુખાગ્નિ થકી સમસ્ત લોકોનો સંહાર કરનારા, અહંકારના અધિષ્ઠાતા સંકર્ષણ તથા જગતના પ્રકૃષ્ટ જ્ઞાનના ઉદ્ગમ સ્થાન બુદ્ધિના અધિષ્ઠાતા પ્રદ્યુમ્ન છો. આપને નમસ્કાર છે. આપ જ ઇન્દ્રિયોના સ્વામી, મનના તત્વના અધિષ્ઠાતા ભગવાન અનિરુદ્ધ છો. આપને વારંવાર નમસ્કાર છે. આપ પોતાના તેજથી જગતને વ્યાપ્ત કરનારા સૂર્યદેવ છો. પૂર્ણ હોવાને કારણે આપના વૃદ્ધિ અને ક્ષય થતા નથી. આપને નમસ્કાર છે. આપ સ્વર્ગ અને મોક્ષના દ્વાર છો તથા નિરંતર પવિત્ર હૃદયમાં રહેનારા છો. આપને નમસ્કાર છે. આપ જ સુવર્ણરૂપ વીર્યથી યુક્ત અને ચાતુર્હોત્ર કર્મનું સાધન તથા વિસ્તરણ કરનારા અગ્નિદેવ છો. આપને નમસ્કાર છે. આપ પિતૃઓ અને દેવતાઓના પોષક સોમ છો તથા 3 વેદોના અધિષ્ઠાતા છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ જ સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારા સર્વરસ જળરૂપ છો. આપને નમસ્કાર છે. આપ સમસ્ત પ્રાણીઓના દેહ, પૃથ્વી અને વિરાટ સ્વરૂપ છો તથા 3 લોકનું રક્ષણ કરનારા માનસિક, ઇન્દ્રિયિક અને શારીરિક શક્તિરૂપ વાયુ પ્રાણ છો. આપને નમસ્કાર છે. આપ જ પોતાના શબ્દગુણ વડે
સમસ્ત પદાર્થોનું જ્ઞાન કરાવનારા તથા બહારનો અને અંદરનો ભેદ કરનારા આકાશ છો તથા આપ જ મહાન પુણ્યોથી પ્રાપ્ત થતા પરમ તેજોમય સ્વર્ગ વૈકુંઠ વગેરે લોક છો. આપને ફરી ફરી નમસ્કાર છે. આપ પિતૃલોકની પ્રાપ્તિ કરાવનાર પ્રવૃત્તિ કર્મરૂપ છો અને દેવલોકની પ્રાપ્તિના સાધનરૂપ નિવૃત્તિ કર્મરૂપ છો તથા આપ જ અધર્મના ફળ સ્વરૂપ દુઃખદાયક મૃત્યુ છો. આપને નમસ્કાર છે. હે નાથ, આપ જ પુરાણ પુરુષ તથા સાંખ્ય અને યોગના અધીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છો. આપ બધા પ્રકારની કામનાઓની પૂર્તિના કારણ, સાક્ષાત મંત્રમૂર્તિ અને મહાન ધર્મ સ્વરૂપ છો. આપની જ્ઞાન શક્તિ કોઈ પણ પ્રકારે કુંઠિત થતી નથી. આપને વારંવાર નમસ્કાર છે. આપ જ કર્તા, કરણ અને કર્મ ત્રણ શક્તિઓના એકમાત્ર આશ્રય છો. આપ જ અહંકારના અધિષ્ઠાતા રુદ્ર છો. આપ જ જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ છો તથા આપનાથી જ પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી ચાર પ્રકારની વાણીની અભિવ્યક્તિ થાય છે. આપને નમસ્કાર છે. હે પ્રભુ, અમને આપના દર્શનની અભિલાષા છે. તેથી આપના ભક્તો જેનું પૂજન કરે છે અને જે આપના આત્મીયજનોને અત્યંત પ્રિય છે તે આપના અનુપમ રૂપની ઝાંખી થાય તેમ આપ અમને કરાવો. આપનું તે રૂપ પોતાના ગુણોથી સમસ્ત ઇન્દ્રિયોને તૃપ્ત કરનારું છે. તે રૂપ વર્ષા ઋતુના મેઘ જેવું સ્નિગ્ધ, શ્યામ અને સમસ્ત સૌંદર્યોનું સાર સર્વસ્વ છે. સુંદર ચાર વિશાળ ભુજાઓ, અતિ મનોહર મુખારવિંદ, કમળદળ જેવા નેત્રો, સુંદર ભ્રમરો, સુઘડ નાસિકા, મનમોહક દંતપંક્તિ, સુંદર કપોલ, મનોહર મુખમંડળ અને ખૂબ જ સુંદર આપના કર્ણ છે. પ્રસન્નતાપૂર્વક ઉન્મુક્ત હાસ્ય, વાંકી દ્રષ્ટિ, કાળી કાળી વાંકડિયાળી કેશાવલી, કમળકુસુમના કેસર જેવું લહેરાતું પિતાંબર, ઝગમગતા કુંડળ, તગતગતા મુગટ, કંકણ, હાર, નુપુર, મેખલા વગેરે મનોહર આભૂષણો તથા શંખ, ચક્ર, ગદા, પદ્મ, વનમાળા અને કૌસ્તુભમણીને કારણે તે રૂપની અપૂર્વ શોભા છે. તેને સિંહના જેવા પુષ્ટ સ્કંદ છે, જેમના પર હાર, કેયુર તેમજ કુંડળ વગેરેનું તેજ ઝગમગી રહ્યું છે તથા કૌસ્તુભમણીના તેજથી સુશોભિત મનોહર ગ્રીવા છે. તેમનું શામળું વક્ષસ્થળ શ્રી વત્સ ચિહ્ન રૂપે લક્ષ્મીજીનું નિત્ય નિવાસસ્થાન હોવાને કારણે કસોટી પથ્થરની શોભાને પણ પરાજિત કરે છે. તેનું ઉદર ત્રણ રેખાઓથી સુશોભિત પીપળાના પાંદડા જેવું ઘાટેલું, શ્વાસના આવાગમનથી હાલતું ઘણું જ મનોહર જણાય છે. તેમાં વમળ જેવી જે વર્તુળાકાર નાભી છે તે એટલી ઊંડી છે કે તેમાંથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ જાણે કે ફરી તેમાં જ લીન થવા ઈચ્છે છે. શ્યામવર્ણના કટી પ્રદેશમાં પિતાંબર અને સુવર્ણ મેખલા કંદોરો શોભી રહ્યા છે. સરખા અને સુંદર ચરણો, પિંડલીઓ, જાંઘો અને ઘૂંટણોને કારણે આપનું દિવ્ય વિગ્રહ ઘણો જ સુઘડ જણાય છે. આપના ચરણ કમળોની શોભા શરદ ઋતુના કમળદળની કાંતિનો પણ તિરસ્કાર કરે છે. તેમની નખદ્યુતિ જીવોના અંતઃકરણના અંધકારને તત્કાળ નષ્ટ કરી દે છે. અમને આપ કૃપા કરીને ભક્તોના ભયને હરનારા અને આશ્રયરૂપ તેજ રૂપનું દર્શન કરાવો. હે જગતગુરુ, અમને અજ્ઞાનથી છવાયેલા પ્રાણીઓને માટે પોતાની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા આપ જ અમારા ગુરુ છો. હે પ્રભુ, ચિત્તશુદ્ધિની અભિલાષા કરનારા મનુષ્યે આપના તે રૂપનું નિરંતર ધ્યાન ધરવું જોઈએ. આપની ભક્તિ જ સ્વધર્મનું પાલન કરનારા મનુષ્યને અભય આપી દે છે. સ્વર્ગનું શાસન કરનારો ઇન્દ્ર પણ આપને જ પામવા ઈચ્છે છે તથા વિશુદ્ધ આત્મજ્ઞાનીઓની ગતિ પણ આપ જ છો. આ પ્રમાણે આપ બધા જ શરીરધારીઓ માટે અત્યંત દુર્લભ છો. કેવળ ભક્તિમાન મનુષ્યો જ આપને પામી શકે છે. સત્પુરુષો માટે પણ દુર્લભ અનન્ય ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરીને કે જેમની પ્રસન્નતા કોઈ અન્ય સાધનથી દુર્લભ છે, એવો કોણ હશે કે જે તેમના ચરણ કમળોના શરણ સિવાય અન્ય કશાની ઈચ્છા કરશે? પરાક્રમી કાળ પોતાના ભવાના ઇશારાથી સમસ્ત સંસારનો સંહાર કરે છે, પરંતુ આપના ચરણોનું શરણ લેનાર ભક્તો પર તે પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. આવા ભગવત પ્રેમી ભક્તોનો જો અડધી ક્ષણ માટે પણ સંગ થઈ જાય તો તેની સામે સ્વર્ગ અને મોક્ષને હું નગણ્ય સમજું છું. તો પછી મર્ત્યલોકના તુચ્છ ભોગોની તો વાત જ ક્યાં રહી. હે પ્રભુ, આપના ચરણ સમસ્ત પાપ રાશિને હરી લેનારા છે. અમે તો કેવળ એ જ ઈચ્છીએ છીએ કે જેમણે આપની કીર્તિ અને તીર્થ ગંગાજીમાં
આંતરિક અને બાહ્ય સ્નાન કરીને માનસિક અને શારીરિક બંને પ્રકારના પાપ ધોઈ નાખ્યા છે તથા જેઓ જીવો પ્રત્યે દયા, રાગ, દ્વેષ, શૂન્ય ચિત્ત, સરળતા વગેરે ગુણોથી યુક્ત છે, આપના તે ભક્તોનો સંગ અમને હંમેશા પ્રાપ્ત થતો રહે. આજ અમારા પર આપની મોટી કૃપા હશે. જે સાધકનું ચિત્ત ભક્તિ યોગથી અનુગૃહિત અને વિશુદ્ધ થઈને બાહ્ય વિષયોમાં ભટકતું પણ નથી અને અજ્ઞાનની ગુફારૂપ પ્રકૃતિમાં લીન પણ થતું નથી, તે અનાયાસે જ આપના સ્વરૂપનું દર્શન પ્રાપ્ત કરી લે છે, જેમાં આ સઘળું જગત ભાસે છે અને જે સ્વયં સમસ્ત જગતમાં ભાસી રહ્યું છે તે આકાશ જેવું વિસ્તૃત અને પરમ પ્રકાશમય બ્રહ્મતત્વ આપ જ છો. હે ભગવાન, આપની માયા અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. તેના જ વડે આપ આ રીતે જગતનું સર્જન, પાલન અને સંહાર કરો છો, પરંતુ એનાથી આપણામાં કોઈ પણ પ્રકારનો વિકાર આવતો નથી. માયાને કારણે બીજા લોકોમાં પણ ભેદ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આપ પરમાત્મા પર તે પોતાનો પ્રભાવ પાડવામાં અસમર્થ રહે છે. આપને તો અમે પરમ સ્વતંત્ર જ સમજીએ છીએ. આપ જ પંચભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણના પ્રેરક છો. જે કર્મ માર્ગી મનુષ્યો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જાત જાતના કર્મો વડે આપના આ સગુણ સાકાર સ્વરૂપનું શ્રદ્ધાપૂર્વક સમ્યકપણે પૂજન કરે છે, તેઓ જ વેદ અને શાસ્ત્રોના મર્મજ્ઞ છે. હે પ્રભુ, આપ જ અદ્વિતીય આદિ પુરુષ છો. સૃષ્ટિ પૂર્વે આપની માયાશક્તિ સુસુપ્ત રહે છે, પછી તેના જ થકી સત્વ, રજ અને તમરૂપ ગુણોનો ભેદ થાય છે અને એ પછી તે જ ગુણોથી મહતત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, દેવતાઓ, ઋષિઓ અને સમસ્ત પ્રાણીઓથી યુક્ત આ જગતની ઉત્પત્તિ થાય છે. પછી આપ પોતાની જ માયાશક્તિથી રચેલા આ જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ ભેદે 4 પ્રકારના શરીરોમાં અંશરૂપે પ્રવિષ્ટ થઈ જાઓ છો અને જે રીતે મધમાખીઓ પોતાના જ ઉત્પન્ન કરેલા મધનું આસ્વાદન કરે છે, તેવી જ રીતે આપનો તે અંશ તે શરીરોમાં રહીને ઇન્દ્રિયો વડે આ તુચ્છ વિષયોનો ભોગ કરે છે. આપના તે અંશને જ પુરુષ અથવા જીવ કહે છે. હે પ્રભુ, આપના તત્વનું જ્ઞાન પ્રત્યક્ષ નહીં અનુમાનથી થાય છે. પ્રલયકાળ આવી પહોંચતા કાળ સ્વરૂપ એવા આપ જ પોતાના પ્રચંડ અને અસહ્ય વેગથી પૃથ્વી વગેરે ભૂતોને અન્ય ભૂતોથી વિચલિત કરાવીને લોકોનો સંહાર કરો છો. જેમ વાયુ પોતાના અસહ્ય અને પ્રચંડ ઝપાટાઓથી વાદળો વડે જ વાદળોને વિરણ છીરણ કરીને નષ્ટ કરી નાખે છે. હે ભગવાન, આ મોહગ્રસ્ત જીવ પ્રમાદને લીધે હરહંમેશ એ જ ચિંતામાં રહે છે કે અમુક કાર્ય કરવાનું છે. તેનો લોભ વધી ગયો છે અને તેને વિષયોની જ લાલસા રહ્યા કરે છે. પરંતુ આપ સદૈવ સજાગ રહો છો. ભૂખને લીધે જીભ લપકારતો સાપ જેમ ઉંદરને એકાએક ગળી જાય છે, તેવી જ રીતે આપ પોતાના કાળ સ્વરૂપથી તે જીવનો અંત લાવી દો છો. આ નાશવાન શરીરને ધારણ કરનારો એવો કયો વિદ્વાન હશે જે આપની અવગણના કરશે અને આપના ચરણકમળોને વિસરશે? આપના ચરણકમળોનું પૂજન અમારા પિતા બ્રહ્માજી શ્રદ્ધાપૂર્વક નિશંકપણે કરતા રહે છે, તેમજ 14 મનુઓ પણ હેતુ વિનાની ભક્તિ કરતા રહે છે. હે બ્રહ્મન, આ પ્રમાણે સઘળું જગત રુદ્રરૂપ કાળના ભયથી વ્યાકુળ છે. તેથી હે પરમાત્મા, આ તત્વને જાણનારા અમારા તો આ સમયે આપ જ સર્વથા ભયરહિત આશ્રય છો. હે રાજકુમારો, આપ વિશુદ્ધ ભાવે સ્વધર્મનું આચરણ કરતા રહીને ભગવાનમાં ચિત્ત જોડીને મારા કહેલા આ સ્તોત્રનો જપ કરતા રહો. ભગવાન તમારું મંગળ કરશે. આપ પોતાના અંતઃકરણમાં સ્થિત તે સર્વભૂત પ્રાણીઓના અંતર્યામી પરમાત્મા શ્રી હરિનું જ વારંવાર સ્તવન અને ચિંતન કરતા રહીને પૂજન કરો. મેં આપને આ યોગાદેશ નામનું સ્તોત્ર સંભળાવ્યું છે. આપ તેને મનથી ધારણ કરીને મુનિવ્રતનું આચરણ કરતા રહીને તેનો એકાગ્રતાથી આદરપૂર્વક અભ્યાસ કરો. આ સ્તોત્ર પૂર્વકાળમાં જગતનો વિસ્તાર કરવાની ઈચ્છાવાળા પ્રજાપતિઓના પતિ ભગવાન બ્રહ્માજીએ પ્રજાની ઉત્પત્તિ કરવાની ઈચ્છાવાળા અમને ભૃગુ વગેરે પોતાના પુત્રોને સંભળાવ્યું હતું. જ્યારે અમને પ્રજાપતિઓને પ્રજાનો વિસ્તાર કરવાની આજ્ઞા કરવામાં આવી, ત્યારે આના જ થકી અમે પોતાના અજ્ઞાનનું નિવારણ કરીને અનેક પ્રકારની પ્રજા ઉત્પન્ન કરી હતી. અત્યારે પણ જે ભગવત પરાયણ મનુષ્ય આનો એકાગ્ર ચિત્તે દરરોજ જપ કરશે, તેનું સત્વરે કલ્યાણ થઈ જશે. આ લોકમાં કલ્યાણના બધા જ પ્રકારના સાધનોમાં સૌથી શ્રેષ્ઠ તો મોક્ષ આપનારું જ્ઞાન છે. જ્ઞાનની નૌકા પર આરૂઢ મનુષ્ય અનાયાસે જ આ દુસ્તર સંસાર સાગરને પાર કરી લે છે. જો કે ભગવાનની આરાધના ઘણી મુશ્કેલ છે, પરંતુ મારા કહેલા આ સ્તોત્રનો જે મનુષ્ય
શ્રદ્ધાપૂર્વક પાઠ કરશે તે સુગમતાપૂર્વક ભગવાનની પ્રસન્નતા મેળવી લેશે. ભગવાન જ સઘળા કલ્યાણકારી સાધનોના એકમાત્ર પ્રિય પ્રાપ્તવ્ય છે. તેથી મારા ગાયેલા આ સ્તોત્રના જ્ઞાનથી તેમને પ્રસન્ન કરીને તે મનુષ્ય સ્થિર ચિત્તનો થઈને તેમની પાસેથી જે કંઈ ઈચ્છશે તેને પ્રાપ્ત કરી લેશે. જે મનુષ્ય ઉષા કાળે ઉઠીને આ સ્તોત્ર શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને સંભળાવે છે તે બધા પ્રકારના કર્મબંધનોથી મુક્ત થઈ જાય છે. હે રાજકુમારો, મેં તમને પરમ પુરુષ પરમાત્માનું આ જે સ્તોત્ર સંભળાવ્યું છે તેને એકાગ્ર ચિત્તે જપતા રહીને તમે મહાન તપસ્યા કરો. તપસ્યા પૂરી થતાં આનાથી તમને અભિષ્ટ ફળ પ્રાપ્ત થઈ જશે. અધ્યાય 25મો પુરંજન ઉપાખ્યાનનો પ્રારંભ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે ભગવાન શંકરે પ્રચેતાઓને ઉપદેશ આપ્યો. પછી પ્રચેતાઓએ ઘણા ભક્તિભાવથી શંકરજીની પૂજા કરી. ત્યાર પછી તેઓ તે રાજકુમારોની સામે જ અંતર્ધાન થઈ ગયા. પછી બધા જ પ્રચેતાઓ પાણીમાં ઊભા રહીને ભગવાન રુદ્રના બતાવેલા સ્તોત્રનો જપ કરતા કરતા 10,000 વર્ષ સુધી તપસ્યા કરતા રહ્યા. તે દિવસોમાં રાજા પ્રાચીન બર્હીનું ચિત્ત કર્મકાંડમાં ઘણું જ રમમાણ હતું. તેમને અધ્યાત્મ વિદ્યા વિશારદ પરમ કૃપાળુ નારદજીએ ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે રાજન, આ કર્મો વડે તમે પોતાનું કયું કલ્યાણ કરવા ઈચ્છો છો? દુઃખના આત્યંતિક નાશનું અને પરમાનંદની પ્રાપ્તિનું નામ કલ્યાણ છે. તે તો કર્મોથી મળતું નથી. રાજાએ કહ્યું, હે મહાભાગ નારદજી, મારી બુદ્ધિ કર્મમાં ફસાયેલી છે. તેથી મને પરમ કલ્યાણની કશી જાણકારી નથી. તમે મને વિશુદ્ધ જ્ઞાનનો ઉપદેશ આપો કે જેથી હું આ કર્મ બંધનમાંથી છૂટી જાઉં. જે મનુષ્ય કપટ ધર્મ પૂર્ણ ગૃહસ્થાશ્રમમાં જ રહીને પુત્ર, પત્ની અને ધનને જ પરમ પુરુષાર્થ માને છે તે અજ્ઞાનને લીધે સંસારરૂપી અરણ્યમાં જ ભટકતો રહેતો હોવાને કારણે પરમ કલ્યાણને પ્રાપ્ત કરી શકતો નથી. શ્રી નારદજીએ કહ્યું, જુઓ રાજન, તમે યજ્ઞમાં નિર્દયતાપૂર્વક જે હજારો પ્રાણીઓનો બલિ આપ્યો છે તે બધા જુઓ પેલા આકાશમાં સ્થિત છે. એ બધા તમારા થકી પ્રાપ્ત થયેલી પીડાઓને યાદ કરતા અત્યંત ક્રોધપૂર્વક બદલો લેવા માટે તમારી વાટ જોઈ રહ્યા છે. જ્યારે તમે મર્યા પછી પરલોકમાં જશો ત્યારે તેઓ તમને પોતાના વજ્ર જેવા શિંગડાઓથી છેદી નાખશે. વારું, આ બાબતમાં હું તમને એક પ્રાચીન ઉપાખ્યાન સંભળાવું છું. તે રાજા પુરંજનનું ચરિત્ર છે. તે તમે મારી પાસેથી સાવધાન થઈને સાંભળો. હે રાજન, પહેલાંના સમયમાં પુરંજન નામનો એક મહાન યશસ્વી રાજા હતો. તેનો અવિજ્ઞાત નામનો એક મિત્ર હતો. તેની ચેષ્ટાઓને કોઈ પણ સમજી શકતું ન હતું. રાજા પુરંજન પોતાનું રહેવા લાયક સ્થાન ખોળવા આખી પૃથ્વી પર ફરી વળ્યો, તો પણ તેને કોઈ અનુરૂપ સ્થાન મળ્યું નહીં. ત્યારે તે થોડો ઉદાસીન જેવો થઈ ગયો. તેને જાત જાતના ભોગોની લાલસા હતી. તેમને ભોગવવા માટે તેણે સંસારમાં જેટલા નગર જોયા તેમનામાંનું કોઈ પણ તેને ઉચિત જણાયું નહીં. એક દિવસ તેણે હિમાલયના દક્ષિણ તટે આવેલા શિખરો પર કર્મભૂમિ ભારતખંડમાં 9 દરવાજાઓનું એક નગર જોયું. તે બધા પ્રકારના સુલક્ષણોથી સંપન્ન હતું. બધી બાજુએ તે કોટ, બગીચા, અટારીઓ, ખાઈઓ, ઝરૂખા અને રાજદ્વારોથી સુશોભિત હતું અને સોના, ચાંદી તથા લોઢાના શિખરોવાળા વિશાળ ભવનો, મહેલોથી ખીચોખીચ ભરેલું હતું. તેના મહેલોની ફરશો નીલમ, સ્ફટિક, વૈદુર્ય, મોતી, પન્ના અને લાલ રત્નોની બનેલી હતી. પોતાની કાંતિને કારણે તે નાગલોકોની રાજધાની ભોગવતીપુરી જેવું જણાતું હતું. તેમાં અનેક સભા ભવનો, ચોક, સડકો, ક્રીડા ભવનો, બજાર, વિશ્રામ સ્થાનો, ધજા પતાકાઓ, પરવાળાના ચબૂતરા વગેરે સુશોભિત હતા. તે નગરની બહાર દિવ્ય વૃક્ષો અને વેલીઓથી ભરેલો એક સુંદર બાગ હતો. તેની વચ્ચે એક સરોવર સુશોભિત હતું. તેની આસપાસ અનેક પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા તથા ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. સરોવરના કિનારે જે વૃક્ષો હતા તેમની ડાળીઓ અને પાંદડાઓ શીતળ ઝરણાઓના જળબિંદુઓ સાથે ભળેલા વાસંતી પવનની લહેરોથી હાલી રહ્યા હતા અને એ રીતે તેઓ તટવર્તી ભૂમિની શોભા વધારી રહ્યા હતા. ત્યાંના વન્ય પશુઓ પણ મુનિજનોને યોગ્ય અહિંસા વગેરે વ્રતોનું પાલન કરનારા હતા. તેથી તેમનાથી કોઈને કંઈ કષ્ટ પહોંચતું ન હતું. ત્યાં વારંવાર
કોકિલોનો જે કુહુરવ થતો હતો તેને લીધે માર્ગ પર ચાલનારા પથિકોને એવો ભ્રમ થતો હતો કે જાણે તે બગીચો તેમને વિશ્રામ કરવા માટે નોતરી રહ્યો છે. રાજા પુરંજને તે અદ્ભુત વનમાં ફરતા ફરતા એક સુંદરીને આવતી જોઈ કે જે અચાનક જ આ તરફ ચાલી આવતી હતી. તેની સાથે 10 સેવકો હતા, જેમનામાંનો પ્રત્યેક જણ 100 નાયિકાઓનો પતિ હતો. 5 ફળાવાળો એક સાપ તેનો દ્વારપાળ હતો. તે જ તેનું બધી બાજુએથી રક્ષણ કરતો હતો. તે સુંદર ભલી ભોળી કિશોરી હતી અને લગ્ન માટે શ્રેષ્ઠ પુરુષ ખોળી રહી હતી. તેનું નાક, દંતપંક્તિ, ગાલ અને મુખ ઘણા સુંદર હતા. તેના સમાન કાનોમાં કુંડળ ઝગમગી રહ્યા હતા. તેનો વર્ણ શાબળો હતો. તેનો કટી પ્રદેશ સુંદર હતો. તેણે પીળા રંગની સાડી અને સોનાના કંકણ પહેરેલા હતા તથા ચાલતી વખતે ચરણોમાંથી નુપુરોનો ઝંકાર કરતી જતી હતી. વધુ તો શું, તે સાક્ષાત કોઈ દેવી જણાતી હતી. તે ગજગામિની બાળા કિશોરાવસ્થા સૂચવતા પોતાના ગોળ ગોળ ઘાટીલા અને પરસ્પર અડોઅડ રહેલા સ્તનોને લજ્જાવશ વારંવાર પાલવથી ઢાંકતી જતી હતી. તેના પ્રેમથી મટકતા ભવા અને પ્રેમસભર ત્રાસી દ્રષ્ટિ નેત્રકટાક્ષના બાણથી ઘાયલ થઈને વીર પુરંજને લજ્જાયુક્ત સ્મિતથી સુંદર લાગતી દેવીને મધુરવાણીમાં કહ્યું, હે કમલદલ લોચના, મને બતાવ, તું કોણ છે? કોની પુત્રી છે? હે સાધ્વી, અત્યારે ક્યાંથી આવી રહી છે? ભીરુ, આ પુરીમાં તું શું કરવા ઈચ્છે છે? હે સુંદર ભ્રુકુટી વાળી, તારી સાથે આ 11માં મહાન શૂરવીર વડે સંચાલિત આ 10 સેવકો કોણ છે? અને આ સખીઓ તથા તારી આગળ આગળ ચાલતો આ સાપ કોણ છે? આ રૂપકમાં મહાભટ્ટ મન છે. તેના સેવકો 10 ઇન્દ્રિયો, તેમની સખીઓ ઇન્દ્રિયોની વૃત્તિઓ છે. આગળ આગળ ચાલનારો સર્પ એ પ્રાણ છે. હે સુંદરી, તું સાક્ષાત લજ્જા દેવી છે કે પછી ઉમા, રમા અને બ્રહ્માણી પૈકીની કોઈ છે? અહીં વનમાં મુનિઓની જેમ એકાંતવાસ સેવીને શું તું પોતાના પતિદેવને ખોળી રહી છે? તું જેમના ચરણોની કામના કરે છે તે તારા પ્રાણનાથ તો એટલાથી જ પૂર્ણ કામ થઈ જશે. વારું, જો તું સાક્ષાત કમલા દેવી છે તો તારા હાથનું ક્રીડા કમળ ક્યાં ગયું? ક્યાં પડી ગયું? હે સુભગા, તું એમાંથી કોઈ તો છે નહીં, કારણ કે તારા ચરણ પૃથ્વીને સ્પર્શી રહ્યા છે. વારું, જો તું કોઈ માનવ વ્યક્તિ જ છે તો જેમ લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની સાથે વૈકુંઠની શોભામાં વૃદ્ધિ કરે છે તેવી જ રીતે તું મારી સાથે આ શ્રેષ્ઠ નગરીને અલંકૃત કર. જો હું મહાન વીર અને પરાક્રમી છું, પરંતુ આજે તારા નેત્ર કટાક્ષોએ મારા મનને બેકાબૂ કરી દીધું છે. તારા સરમાળ અને રતિભાવ સભર સ્મિત સહિત ભવાઓનો સંકેત પામીને આ શક્તિમાન કામદેવ મને પીડિત કરી રહ્યો છે. તેથી હે સુંદરી, હવે તારે મારા પર કૃપા કરવી જોઈએ. હે પાવન સ્મિતા, સુંદર ભવા અને સુઘડ નેત્રોથી સુશોભિત તારું મુખારવિંદ આ સુદીર્ઘ કાળા કેશથી લટ્ટોથી ઘેરાયેલું છે. તારા મુખમાંથી નીકળેલા વાક્યો ઘણા જ મધુર અને મનોહારી છે, પરંતુ તે મુખ તો શરમનું માર્યું મારી તરફ થતું જ નથી. જરા ઊંચું કરીને પોતાના તે સુંદર મુખડાનું મને દર્શન તો કરાવ. શ્રી નારદજીએ કહ્યું, હે વીર, રાજા પુરુંજને જ્યારે અધીર થઈને આ પ્રમાણે યાચના કરી ત્યારે તે બાળાએ પણ હસીને તેનું સમર્થન કર્યું. તે પણ રાજાને જોઈને મોહિત થઈ ચૂકી હતી. તેણે કહ્યું, હે નરશ્રેષ્ઠ, મને ઉત્પન્ન કરનારને હું બરાબર જાણતી નથી અને હું પોતાના કે કોઈ બીજાના નામ કે ગોત્રને પણ જાણતી નથી. હે વીરવર, આજે અમે બધા આ પુરીમાં છીએ. આ સિવાય હું બીજું કશું જાણતી નથી. મને એની પણ ખબર નથી કે અમારા રહેવા માટે આ પુરી કોણે બનાવી છે. હે પ્રિયવર, આ પુરુષો મારા મિત્રો છે અને સ્ત્રીઓ મારી સખીઓ છે, તથા આ સાપ જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે તે જાગતો રહે છે અને આ પુરીનું રક્ષણ કરે છે. હે શત્રુદમન, તમે અહીં પધાર્યા એ મારે માટે સૌભાગ્યની વાત છે. તમારું મંગળ થાવ. તમને વિષય ભોગોની ઈચ્છા છે તે પૂર્ણ કરવા માટે પોતાના સાથીઓ સમેત હું બધા જ પ્રકારના ભોગો પ્રસ્તુત કરતી રહીશ. હે પ્રભુ, 9 દરવાજાઓ વાળી આ નગરીમાં મારા પ્રસ્તુત કરાયેલા ઈચ્છિત ભોગો ભોગવતા રહીને તમે સેંકડો વર્ષો સુધી નિવાસ કરો. ભલા તમને છોડીને હું અન્ય કોની સાથે રમણ કરીશ? અન્ય લોકો નથી તો રતિ સુખને જાણતા નથી, નથી તો વિહિત ભોગોય ભોગવતા, કે નથી તો પરલોકનો વિચાર પણ કરતા, તેમજ કાલે શું થશે એનું ધ્યાન પણ રાખતા નથી. તેથી પશુ તુલ્ય છે. અહો, આ લોકમાં ગૃહસ્થાશ્રમમાં જ ધર્મ, અર્થ, કામ, સંતાન સુખ, મોક્ષ, સુયશ,
અને સ્વર્ગ વગેરે દિવ્ય લોકોની પ્રાપ્તિ થઈ શકે છે. સંસારને ત્યજી દેનારા યતિજનો તો આ બધાની કલ્પના પણ કરી શકતા નથી. મહાપુરુષોનું કથન છે કે આ લોકોમાં પિતૃઓ, દેવો, ઋષિઓ, મનુષ્યો તથા સઘળા પ્રાણીઓના તથા પોતાના પણ કલ્યાણનો આશ્રય એકમાત્ર ગૃહસ્થાશ્રમ જ છે. હે વીર શિરોમણી, આ લોકોમાં મારા જેવી કોણ સ્ત્રી હશે કે જે આપમેળે જ પ્રાપ્ત થયેલા તમારા જેવા સુપ્રસિદ્ધ, ઉદારચિત્ત અને સુંદર પતિનું વરણ ન કરે? હે મહાબાહુ, આ પૃથ્વી પર તમારી સાપ જેવી ગોળાકાર સુકોમળ ભુજાઓમાં સ્થાન પામવા માટે કઈ કામિનીનું ચિત્ત નહીં લલચાય? તમે તો પોતાની મધુર સ્મિતમય કરુણાસભર દ્રષ્ટિથી મારા જેવી અનાથ અબળાઓના માનસિક સંતાપનું શમન કરવા માટે જ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છો. શ્રી નારદજી કહે છે, હે રાજન, તે સ્ત્રી પુરુષોએ આ રીતે એકબીજાની વાતનું સમર્થન કર્યું અને પછી 100 વર્ષો સુધી તે પુરીમાં રહીને આનંદ ભોગવ્યો. ગાયકો સુમધુર સ્વરે ચારે તરફ રાજા પુરંજનની કીર્તિ ગાયા કરતા હતા. જ્યારે ગ્રીષ્મ ઋતુ આવતી ત્યારે તે અનેક સ્ત્રીઓ સાથે સરોવરમાં પ્રવેશીને જળક્રીડા કરતો હતો. તે નગરીમાં જે 9 દરવાજા હતા તેમાંના 7 નગરીની ઉપર અને 2 નગરીની નીચે હતા. તે નગરીનો જે કોઈ રાજા થતો તેના અલગ અલગ દેશોમાં જવા માટે આ દરવાજા બનાવવામાં આવ્યા હતા. હે રાજન, તેમાંના 5 પૂર્વ તરફ, 1 દક્ષિણ તરફ, 1 ઉત્તર તરફ અને 2 પશ્ચિમ તરફ હતા. તેમના નામોનું હું વર્ણન કરું છું. પૂર્વ તરફ ખદ્યોતા અને આવિર્મુખી નામના 2 દરવાજા એક જ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા. તેમાંથી રાજા પુરંજન પોતાના મિત્ર દ્યુમાનની સાથે વિભ્રાજિત નામના દેશમાં અવારનવાર જતો હતો. એ જ રીતે તે તરફ નલિની અને નાલિની નામના બીજા 2 પણ દરવાજા બનાવવામાં આવ્યા હતા. તેમાં થઈને તે અવધૂતની સાથે સૌરભ નામના દેશમાં જતો હતો. પૂર્વ દિશા તરફ મુખ્ય નામનો જે 5મો દરવાજો હતો તેમાં થઈને તે રસજ્ઞ અને વિપણની સાથે ક્રમશઃ બહુદન અને આપણ નામના દેશમાં જતો હતો. પુરીની દક્ષિણ બાજુએ પિતૃહુ નામનો જે દરવાજો હતો તેમાં થઈને રાજા પુરંજન શ્રુતધરની સાથે દક્ષિણ પાંચાળ દેશમાં જતો હતો. ઉત્તર તરફ દેવહુ નામનો જે દરવાજો હતો તેમાં થઈને તે શ્રુતધરની સાથે જ ઉત્તર પાંચાલ દેશમાં જતો હતો. પશ્ચિમ દિશામાં આસુરી નામનો દરવાજો હતો. તેમાં થઈને તે દુર્મર્દ અને ગ્રામક દેશમાં જતો હતો. તથા નિવૃત્તિ નામનો જે બીજો પશ્ચિમનો દરવાજો હતો તેમાં થઈને તે લુબ્ધક સાથે વૈશશ નામના દેશમાં જતો હતો. તે નગરના નિવાસીઓમાં નિર્વાક અને પેશસ્કૃત આ 2 નાગરિકો આંધળા હતા. રાજા પુરંજન આંખોવાળા નાગરિકોનો અધિપતિ હોવા છતાં પણ આમની મદદથી બધી બાજુ જતો હતો અને બધા પ્રકારના કામ કરતો હતો. જ્યારે ક્યારેક પોતાના મુખ્ય સેવક વિષુચિનની સાથે તે અંતઃપુરમાં જતો હતો ત્યારે તેને પત્ની અને પુત્રોને કારણે થતા મોહ, પ્રસન્નતા, હર્ષ વગેરે વિકારોનો અનુભવ થતો. આસક્ત હોવાને કારણે રમણી વડે તે અબુધ છેતરાયો હતો. તેની રાણી જે કામ કરતી હતી તે જ કામો તે પણ કરવા લાગતો હતો. તે જ્યારે મદ્યપાન કરતી હતી તે પણ મદિરા પીતો હતો અને મદોન્મત્ત થઈ જતો હતો. જ્યારે તે ભોજન કરતી ત્યારે તે પણ ભોજન કરવા લાગતો હતો અને તે જ્યારે કંઈ ચાવતી ત્યારે તે પણ તે જ વસ્તુ ચાવવા લાગતો હતો. આ જ પ્રમાણે ક્યારેક તે ગાતી તો ગાવા માંડતો, રોતી તો રોવા માંડતો, હસતી તો હસવા લાગતો અને બોલતી તો બોલવા લાગતો. તે દોડતી ત્યારે તે પણ દોડવા લાગતો, ઊભી રહેતી તો તે પણ ઊભો રહી જતો, તે સૂતી તો તે પણ તેની સાથે સૂઈ જતો અને બેસતી તો બેસી જતો. ક્યારેક તે સાંભળવા લાગતી તો તે પણ સાંભળવા લાગતો, જોતી તો જોવા લાગતો, સૂંઘતી તો સૂંઘવા લાગતો અને કોઈ વસ્તુને અડકતી તો તે પણ અડકવા લાગતો. ક્યારેક તેની તે પ્રિયા શોક વિહ્વળ થતી તો તે પણ અત્યંત દિન જેવો વ્યાકુળ થઈ જતો. જ્યારે તે પ્રસન્ન થતી ત્યારે તે પણ પ્રસન્ન થતો અને તેના આનંદિત થવાથી તે પણ આનંદિત થતો. આ પ્રમાણે રાજા પુરંજન પોતાની રૂપાળી રાણી દ્વારા છેતરાઈ ગયો. સઘળો પ્રકૃતિ સમૂહ વાતાવરણ તેને દગો દેવા લાગ્યું. તે મૂર્ખ વિવશ થઈને ઈચ્છા નહીં હોવા છતાં પણ ખેલ કરવા ઘરમાં પાળેલા વાંદરાની જેમ અનુકરણ કરતો રહેતો હતો. અધ્યાય 26મો. રાજા પુરંજનનું શિકાર ખેલવા જવું, વનમાં જવું
અને રાણીનું ક્રુદ્ધ થવું. શ્રી નારદજી કહે છે, હે રાજન, એક દિવસ રાજા પુરંજન પોતાનું વિશાળ ધનુષ્ય, સોનાનું કવચ અને અક્ષય ભાથો ધારણ કરીને પોતાના 11મા સેનાપતિ સાથે 5 ઘોડાઓવાળા શીઘ્રગામી રથમાં બેસીને પંચપ્રસ્થ નામના વનમાં ગયો. તે રથમાં 2 ઈશાદંડ એટલે કે બંબુ, 2 પૈડા, 1 ધરી, 3 ધ્વજદંડ, 5 દોરીઓ, 1 લગામ, 1 સારથી, 1 બેઠક, 2 ધૂંસરી એટલે કે કુબર, 5 આયુધ અને 7 આવરણ હતા. તે 5 પ્રકારની ચાલે ચાલતો હતો તથા તેનો બધો જ સાજ શણગાર સોનેરી હતો. જો કે રાજા માટે પોતાની પ્રિયાને ક્ષણવાર પણ છોડવી મુશ્કેલ હતું, પણ તેને તે દિવસે શિકારનો એવો શોખ જાગ્યો કે તેની પણ પરવા નહીં કરીને ભારે ગર્વપૂર્વક ધનુષ્યબાણ ચડાવીને શિકાર કરવા લાગ્યો. તે સમયે આસુરી વૃત્તિ વધી જવાને કારણે તેનું ચિત્ત ઘણું કઠોર બન્યું અને ક્રૂર, દયાશૂન્ય જેવું થઈ ગયું હતું. તેથી તેણે પોતાના તીક્ષ્ણ બાણોથી ઘણા બધા નિર્દોષ જંગલી પશુઓનો વધ કરી નાખ્યો. જો રાજાની માંસમાં અત્યંત આસક્તિ હોય તો પણ તેણે કેવળ શાસ્ત્રોમાં બતાવાયેલા કર્મો કરવા માટે વનમાં જઈને જરૂરિયાત મુજબ અનિષિદ્ધ પશુઓનો વધ કરવો, વ્યર્થ પશુ હિંસા કરવી નહીં. શાસ્ત્ર આ પ્રમાણે ઉચ્છૃંખલ ઉદ્ધત પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે. આ વાત જીવની જન્મ જન્માંતરથી ચાલી આવેલી હિંસા પ્રવૃત્તિ પર નિયંત્રણ કરવા માટે જ આ પ્રમાણે કહેવામાં આવી છે. શાસ્ત્ર અહિંસાનો જ સંદેશ આપે છે. હે રાજન, જે વિદ્વાન આ પ્રમાણે શાસ્ત્ર નિયત કર્મોનું આચરણ કરે છે તે તેવા કર્મોના અનુષ્ઠાનથી પ્રાપ્ત થતા જ્ઞાનના કારણભૂત કર્મોથી લેપાતો નથી. અન્યથા મનમાન્યા કર્મ કરવાથી મનુષ્ય અભિમાનને વશીભૂત થઈને કર્મોમાં બંધાઈ જાય છે તથા ગુણોના પ્રવાહરૂપ સંસારના ચક્રાવામાં ફસાઈને વિવેક બુદ્ધિનો નાશ થઈ જવાથી આ અધમ યોનિઓમાં જન્મ લે છે. પુરંજનના જાત જાતના પૂંખડાવાળા બાણોથી છિન્ન ભિન્ન થઈને અનેક જીવો, પ્રાણીઓ ઘણા કષ્ટ સાથે પ્રાણ છોડવા લાગ્યા. તેનો નિર્દયતાપૂર્વકનો તે જીવ સંહાર જોઈને બધા જ દયાળુ મનુષ્યો ઘણા દુઃખી થયા. તેઓ તેને સહી શક્યા નહીં. આ પ્રમાણે ત્યાં સસલા, સુવર, આખલા, નીલગાયો, કાળિયાર, મૃગો, સાહુડી તથા બીજા પણ ઘણા બધા નિર્દોષ પશુઓનો વધ કરતો કરતો રાજા પુરંજન ઘણો થાકી ગયો. ત્યારે તે ભૂખ તરસને લીધે અત્યંત શિથિલ થઈને વનમાંથી પાછો ફરીને રાજમહેલમાં આવ્યો. ત્યાં તેણે યથાયોગ્ય રીતે સ્નાન અને ભોજનથી પરવારીને થોડો વિશ્રામ કરીને થાક દૂર કર્યો. પછી ગંધ, ચંદન, માળા વગેરેથી સુસજ્જિત થઈને તેણે બધા અંગો પર સુંદર સુંદર આભૂષણો પહેર્યા. ત્યારે તેને પોતાની પ્રિયાનું સ્મરણ થઈ આવ્યું. તે ભોજન વગેરેથી તૃપ્ત થઈને હૃદયમાં આનંદ પામીને મદથી ઉન્મત્ત અને કામથી વ્યથિત થઈને પોતાની સુંદરી પતિને ખોળવા લાગ્યો, પરંતુ તેને તે ક્યાંય પણ દેખાય નહીં. હે પ્રાચીન બરહી, ત્યારે તે ચિત્તમાં થોડો ઉદાસ થયો અને તેણે અંતઃપુરની સ્ત્રીઓને પૂછ્યું, સુંદરીઓ, પોતાની સ્વામીની સહિત તમે સર્વે પહેલાંની જેમ જ કુશળ તો છો ને? એવું શું કારણ છે કે આજે આ ઘરની સંપત્તિ પહેલાંના જેવી સોહામણી જણાતી નથી? ઘરમાં માતા અથવા પતિપરાયણ પત્ની ન હોય તો તે ઘર પૈડા વગરના રથ જેવું થઈ જાય છે. પછી તેમાં કયો બુદ્ધિમાન દિન મનુષ્યની જેમ રહેવાનું પસંદ કરશે? તો કહો, તે સુંદરી ક્યાં છે કે જે દુઃખ સમુદ્રમાં ડૂબતી મારી વિવેક બુદ્ધિને ડગલે ને પગલે જાગૃત કરીને મને તે સંકટમાંથી ઉગારી લે છે? સ્ત્રીઓએ કહ્યું, હે નરપતિ, ખબર નહીં આજે તમારી પ્રિયાએ શું ધાર્યું છે. એ શત્રુદમન જુઓ, તેઓ પાથરણા વિના જ જમીન પર જ સૂતા પડેલા છે. શ્રી નારદજી કહે છે, હે રાજન, તે સ્ત્રીના સંગને લીધે રાજા પુરંજનનો વિવેક નષ્ટ થઈ ચૂક્યો હતો. તેથી પોતાની રાણીને જમીન પર અસ્તવ્યસ્ત પડેલી જોઈને તે અત્યંત વ્યાકુળ થઈ ગયો. તેણે દુઃખી હૃદયે મધુર વચનોથી તેને ઘણી સમજાવી, પરંતુ તેને પોતાની પ્રેયસીમાં પોતાના પ્રત્યેના પ્રણયકોપનું કોઈ ચિહ્ન દેખાયું નહીં. પુરંજન મનાવવામાં પણ ઘણો ચતુર હતો. તેથી તેણે તેને ધીરે ધીરે મનાવવાનું શરૂ કર્યું. તેણે પહેલાં તેનો ચરણ સ્પર્શ કર્યો અને પછી ખોળામાં બેસાડીને ખૂબ વહાલથી કહેવા લાગ્યો, હે સુંદરી, તે સેવકો તો નક્કી ઘણા અભાગ્યા છે કે જેમના વડે અપરાધ થવા છતાં પણ સ્વામી તેમને પોતાના સમજીને શિક્ષા માટે યોગ્ય દંડ આપતા નથી. સેવકને આપવામાં આવેલો સ્વામીનો દંડ તો તેના પરનો મોટો અનુગ્રહ જ હોય છે. જેઓ મૂર્ખ છે તેમને ક્રોધને કારણે પોતાના હિતકારી સ્વામીએ કરેલા તે ઉપકારનો ખ્યાલ આપતો નથી.
સુંદર દંતપંક્તિ અને મનોહર ભાવામાંથી શોભતી હે મનસ્વીની, હવે આ ક્રોધ દૂર કર અને એકવાર મને પોતાનું સમજીને પ્રણયભાર અને શરમથી ઝૂકેલું તેમજ મધુર સ્મિતમયી દ્રષ્ટિથી સુશોભિત પોતાનું મુખડું બતાવ. અહો, ભ્રમર પંક્તિ જેવી શ્યામ કેશલટો, ઉન્નત નાક અને સુમધુર વાણીને કારણે તારું મુખારવિંદ કેવું મનમોહક જણાય છે. હે વીરપત્ની, જો કોઈ બીજાએ તારો કોઈ અપરાધ કર્યો હોય તો તે બતાવ. જો તે અપરાધી બ્રાહ્મણ કુળનો નહીં હોય તો હું તેને અત્યારે જ દંડ આપું છું. મને તો ભગવાનના ભક્તો સિવાય ત્રણેય લોકમાં અથવા તેની બહાર પણ એવું કોઈ દેખાતું નથી કે જે તારો અપરાધ કરીને નિર્ભયતાથી અને આનંદપૂર્વક રહી શકે. હે પ્રિયા, મેં આજ સુધી તારું મુખ ચાંદલા વિનાનું, ઉદાસ, કરમાયેલું, ક્રોધને કારણે બિહામણું, તેજ વિનાનું અને પ્રેમરહિત ક્યારેય જોયું નથી. અને તારા આ સુંદર સ્તનોને પણ શોકના આંસુઓથી ભીંજાયેલા તથા પાકેલા ઘીલોડા જેવા અધરોને પણ સ્નિગ્ધ કેસરની લલીમા વિનાના ક્યારેય જોયા નથી. હું વ્યસનને લીધે તને પૂછ્યા વિના જ શિકાર કરવા ચાલ્યો ગયો, તેથી અવશ્ય તારો અપરાધી છું. તો પણ પોતાનું સમજીને તું મારા પર પ્રસન્ન થઈ જા, કેમ કે કામદેવના વિષમ બાણોથી અધીર થઈને જે હંમેશા પોતાને આધીન રહે છે તેવા પોતાના પ્રિય પતિનો ઉચિત કાર્ય માટે ભલા કઈ કામિની સ્વીકાર કરતી નથી. અધ્યાય 27મો. પુરંજનપુરી પર ચંડવેગની ચડાઈ તથા કાળકન્યાનું ચરિત્ર. શ્રી નારદજી કહે છે, હે મહારાજ, આ પ્રમાણે તે સુંદરી અનેક નખરાથી પુરંજનને સંપૂર્ણપણે પોતાને વશ કરીને તેને આનંદિત કરતી રહીને વિહાર કરવા લાગી. તેણે સારી રીતે સ્નાન કરીને અનેક પ્રકારના માંગલિક શણગાર કર્યા તથા ભોજન વગેરેથી તૃપ્ત થઈને તે રાજા પાસે આવી. રાજાએ તેને મનોહર મુખી રાજમહિષીનું આદર સહિત અભિનંદન કર્યું. પુરંજનીએ રાજાનું આલિંગન કર્યું અને રાજાએ તેને ગળે લગાવી. પછી એકાંતમાં મનને અનુકૂળ રહસ્યની વાતો કરતો કરતો તે એવો મોહિત થઈ ગયો કે તેનું કામિનીમાં જ ચિત્ત રમમાણ રહેવાને કારણે તેને દિવસ રાત્રિના ભેદપૂર્વક નિરંતર વીતતા જતા કાળની દુસ્તર ગતિનો પણ કોઈ ખ્યાલ રહ્યો નહીં. મદથી છકેલો મનસ્વી પુરંજન પોતાની પ્રિયાની ભુજાઓ પર માથું મૂકીને મહામૂલ્ય શૈયા પર પડી રહેતો હતો. તેને તો તે રમણી જ જીવનનું પરમ ફળ જણાતી હતી. અજ્ઞાનથી આવૃત થઈ જવાને કારણે તેને આત્મા અથવા પરમાત્માનું કોઈ જ્ઞાન રહ્યું નહીં. હે રાજન, આ પ્રમાણે કામાતુર ચિત્તથી તેની સાથે વિહાર કરતા કરતા રાજા પુરંજનની યુવાની અડધી ક્ષણની જેમ વીતી ગઈ. હે પ્રજાપતિ, તે પુરંજનીથી રાજા પુરંજનને 1100 પુત્રો અને 110 પુત્રીઓ થઈ. તે બધી જ પુત્રીઓ માતા પિતાનું સુયશ વધારનારી અને સુશીલતા, ઉદારતા વગેરે ગુણોથી સંપન્ન હતી. તેઓ પૌરંજની નામે વિખ્યાત થઈ. એટલામાં જ તે સમ્રાટના લાંબા આયુષ્યનો અડધો ભાગ વીતી ગયો. પછી પાંચાલ રાજ પુરંજને પિતૃવંશની વૃદ્ધિ કરનારા પુત્રોના વધુઓ સાથે અને પુત્રીઓના તેમને યોગ્ય પતિઓ સાથે લગ્ન કરી દીધા. પુત્રોમાંના પ્રત્યેકને 100 પુત્રો થયા. તેમનાથી વૃદ્ધિ પામીને પુરંજનનો વંશ સમસ્ત પાંચાલ દેશમાં ફેલાઈ ગયો. એ પુત્રો, પૌત્રો, ઘર, ધનભંડાર, સેવકો, મંત્રીઓ વગેરેમાં દ્રઢ મમતા થઈ જવાથી તે આ વિષયોમાં જ બંધાઈ ગયો. પછી હે રાજન, તમારી જેમ તેણે પણ અનેક પ્રકારના ભોગોની કામનાથી યજ્ઞની દીક્ષા લઈને જાત જાતના પશુ હિંસામય ઘોર યજ્ઞોથી દેવતાઓ, પિતૃઓ અને ભૂતપતિઓની આરાધના કરી. આ પ્રમાણે તે આત્માનું કલ્યાણ કરનારા કર્મો પ્રત્યે જીવનભર અસાવધ રહ્યો અને કુટુંબને પાળવા પોષવામાં વ્યસ્ત રહ્યો. અંતે વૃદ્ધાવસ્થાનો તે સમય આવી પહોંચ્યો કે જે સ્ત્રી લંપટ પુરુષોને ઘણો અપ્રિય હોય છે. હે રાજન, ચંડવેગ નામનો એક ગંધર્વરાજ છે. તેને આધીન 308 મહાબળવાન ગંધર્વો રહે છે. તેમની સાથે મિથુન ભાવે રહેતી કૃષ્ણ અને શ્વેતવર્ણની એટલી જ ગંધર્વીઓ પણ છે. તેઓ વારાફરતી ચક્કર લગાવીને ભોગવિલાસી સામગ્રીઓથી ભરી ભાદરી નગરીને લૂંટતી રહે છે. ગંધર્વરાજ ચંડવેગના તે અનુચરોએ જ્યારે રાજા પુરંજનના નગરને લૂંટવાનું શરૂ કર્યું ત્યારે તેમને 5 ફળાવાળા સર્પ પ્રજાગરે અટકાવ્યા. પુરંજનપુરીની રખેવાળી કરનારો આ મહાબળવાન સાપ 100 વર્ષ સુધી એકલો જ તે 720 ગંધર્વીઓ સાથે યુદ્ધ કરતો રહ્યો. ઘણા બધા વીરો સાથે એકલો જ યુદ્ધ કરવાને કારણે
પોતાના એકમાત્ર સંબંધી પ્રજાગરને નિર્બળ થયેલું જોઈને રાજા પુરંજનને પોતાના રાષ્ટ્ર અને નગરના રહેવાસી અન્ય બંધુજનો સમેત ભારે ચિંતા થઈ. તે આટલા દિવસો સુધી પાંચાલ દેશના તે નગરમાં પોતાના દૂતો વડે લવાયેલો કર લઈને વિષય ભોગોમાં મસ્ત રહ્યો હતો. સ્ત્રીને વશ રહેવાને કારણે આ અચૂક આવી પડનારા ભયનો તેને ખ્યાલ જ ન આવ્યો. તે બહિષ્મન હે બહિષ્મન, તે જ દિવસોમાં કાળની એક પુત્રી વરની શોધમાં ત્રણેય લોકમાં ભટકતી રહી, તો પણ તેને કોઈએ અપનાવી નહીં. તે કાળકન્યા એટલે કે વૃદ્ધાવસ્થા ઘણી ભાગ્યહીન હતી, તેથી લોકો તેને દુર્ભગા કહેતા હતા. એકવાર રાજશ્રી પુરુએ પિતાને પોતાના યૌવન આપવા માટે પોતાની મરજીથી જ તેનું વરણ કર્યું હતું. એનાથી પ્રસન્ન થઈને તેણે તેમને રાજ્ય પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું. એક દિવસ હું બ્રહ્મલોકમાંથી પૃથ્વી પર આવ્યો તો તે ફરતી ફરતી મને જ મળી ગઈ. ત્યારે તેણે મને નૈષ્ઠિક બ્રહ્મચારી જાણવા છતાં પણ પોતે કામાતુર હોવાને કારણે વરવાની ઈચ્છા કરી. મેં તેની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો નહીં. તેથી તેણે અત્યંત ક્રુદ્ધ થઈને મને એવો દુસ્સહ શાપ આપ્યો કે તમે મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો નથી, તેથી તમે એક સ્થળે વધુ સમય સુધી રહી શકશો નહીં. ત્યારે મારા તરફથી નિરાશ થઈને તે કન્યાએ મારી સંમતિથી યવનરાજ ભયની પાસે જઈને તેનું પતિ તરીકે વરણ કર્યું હતું અને કહ્યું, વીરવર, તમે યવનોમાં શ્રેષ્ઠ છો. હું તમને પ્રેમ કરું છું અને પતિ બનાવવા ઈચ્છું છું. તમારા પ્રત્યે કરાયેલો જીવનો સંકલ્પ ક્યારેય અસફળ થતો નથી. જે મનુષ્ય સંસાર અને શાસ્ત્રની દ્રષ્ટિએ આપવા યોગ્ય વસ્તુનું દાન કરતો નથી અને જે શાસ્ત્રીય દૃષ્ટિએ અધિકારી હોવા છતાં પણ આવું દાન લેતો નથી, તે બંને જણ દુરાગ્રહી અને મૂઢ છે, તેથી શોચનીય છે. હે ભદ્ર, આ સમયે હું તમારી સેવામાં ઉપસ્થિત થઈ છું. તમે મારો સ્વીકાર કરીને મને અનુગૃહિત કરો. મનુષ્યનો સૌથી મોટો ધર્મ દિનજનો પર દયા કરવી તે છે. કાળકન્યાની આ વાત સાંભળીને યવનરાજે વિધાતાનું એક ગુપ્ત કાર્ય કરાવવાની ઈચ્છાથી હસતા હસતા તેને કહ્યું, મેં યોગ દ્રષ્ટિથી જોઈને તારા માટે એક પતિ નક્કી કર્યો છે. તું બધાનું અનિષ્ટ કરનારી છે, તેથી કોઈને પણ ગમતી નથી અને તેથી જ લોકો તારો સ્વીકાર કરતા નથી. તેથી આ કર્મજનિત સંસારને તું અલક્ષિત થઈને પરાણે ભોગવ. તું મારી સેના લઈને જા. તેની મદદથી તું સમસ્ત પ્રજાનો નાશ કરવામાં સમર્થ થઈશ. કોઈ પણ તારો પ્રતિકાર કરી શકશે નહીં. આ પ્રજ્વાર નામનો મારો ભાઈ છે અને તું મારી બહેન બની જા. તમારા બંનેની સાથે હું અપ્રગટ ગતિથી ભયંકર સેના લઈને સમસ્ત લોકોમાં વિચરણ કરીશ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.